તો વેલકમ બેક ટુ માય વિડિયો। તો ફરીથી મારા ભંગા જેવા વિડિયો માં તમારું હાર્દિક સ્વાગત છે। તો હું કે મિત્રો બધા મોજમાં ને મસ્ત મજાનો જેવો તેવો બાબલા જેવો તૈયાર થયો અને વાગ્યા કેટલા ખબર? સાંજના 7:09 થઈ। સ્ટુડિયો જેવો તમે 7:09 થઈ છે અને આજે તમારા માટે એવો વિડીયો લઈને આવ્યો છો જો તમને ગમે તો જ લાઈક કરજો અને કમેન્ટ કરજો। ગમે તો તમને કમેન્ટ કરજો, ના ગમે તોય કમેન્ટ કરજો, ના ગમે તો નાની કમેન્ટ કરજો અને ગમે તો કહેજો ગમી। અને આજે તમારા માટે લઈને આવું છું મસ્ત મજાનો ચેલેન્જ વિડીયો। અને ચેલેન્જ વિડીયો શું હે મિત્રો પહેલાં સાંભળી લ્યો તમે। ચેલેન્જ વિડીયો એવો હે કે આ ઝાડવામાં છે ને આપણે પૂરા 12 કલાક વિતાવવાના છે। અત્યારે કેટલા 7:09 થઈ ને, 7:09 થઈ અત્યારે અને આપણે પૂરા 12 કલાક ઝાડવા માટે જો ખાટલો બાંધ્યો। એક જ મિનિટ, ખાટલો બાંધ્યો તમને દેખાતો હોય છે। 12 કલાક વિતાવવાની છે રાત આખી। તમારા માટે હું ચેલેન્જ વિડીયો લઈને આવ્યો છું। તમારે કરવાનું કંઈ નથી, ખાલી લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। અને ચેલેન્જ વિડીયો આ બહુ અઘરો રહેવાનો છે, જોઈએ હું પૂરો કરી શકું નહીં। અને અહીં અંધારું એવું થાય, આ જગ્યા એવી છે, અહીંયા તમારા ભાઈની ફાટ છે। જોયું જાય શું થાય। નિયમ શું હે ને એ તમે સાંભળી લ્યો। નિયમ એવું હે કે આની ઉપર હે ને આપણે આ ઝાડવા માટે ખાટલો બાંધ્યો ને એ આપણે પૂરી 12 કલાક વિતાવવાની છે। 12 કલાક વિના આપણે છે ને હેઠું નથી ઉતરવાનું। સવારના 7 વાગ્યા સિવાય હેઠું નથી ઉતરવાનું। લોક કેટલા વાગે ચાલુ કર્યો? 7:11 થઈ છે એટલે આપણે કાલે સવારે 7 વાગે હેઠું ઉતરવાનું છે। અને આજે આખી રાતનો હું તમને શો બતાવવાનો હું। અને આ વિડીયો છે ને એ મારો વિડીયો એવડો લાંબો વિડીયો એકેય વિડીયોમાં નહીં બનાવ્યો હોય, એવડો લાંબો વિડીયો બનાવવો છે। હવે તમારે છે ને આખો વિડીયો તમને જોજો તો જ તમને મજા આવશે। અને આપણે ટિફિન આવશે અને હજી આપણી ગાડીમાં કર્યું છે સારું નાસ્તો છે થોડો, જોઈ ગયો તમે એક જ મિનિટ જુઓ। થોડોક નાસ્તો એવો છે કટક બટક, પાવર બેગ છે, હેસ્પ્રી છે, ચાર્જિંગનું દોયરું છે પાવર બેગનું। અને આમાં હજી શું છે? આમાં સેવડો છે નાસ્તો અને આમાં કોથળિયું છે હજી। અને પાણીનો કિટલો જો સામે ટીંગાય છે સારું, એક જ સેકન્ડ તમને બતાવું। પાણીનો કિટલો દેખાય અને આનું ફિનિશિંગ જોવો તમે, માથે તડકા ને એવું પડ્યું, ગોદરા ને એવું ઓહીકું ઓઢવાનું। એટલે તમારા માટે હું ગમે એ કરવા તૈયાર છું। અને હજી તમને હજી ચેલેન્જ વિડીયો દેવા મળો, હજી આના પછીનો તો નેક્સ્ટ લેવલનો થાય, જોજો। તો હવે છે ને 7:11 થઈ ગઈ એટલે હવે મારે ઝાડવા માટે ચડવું છે અને પછી મારે હેઠું ઉતરવા નથી, આઈ કરવા નથી। આમાં કઈ હોય નહીં હવે એટલે હવે હું ઝાડવા માટે ચડી જાઉં। તો ચલો કન્ટિન્યુ। અને મિત્રો હું છે ને ફોન અહીંયા રાખું છું ઢેફામાં, હે વાં ચડવું ને અને કેમેરામેન કોઈ છે નહીં, અફસોસ કેમેરામેન કોઈ નથી। મારે એકને જ શૂટ કરવાનો અને આખી રાત હું જ એકલો રહેવાનો છું। અને એ પાછું ઝાડવા માટે ખાટલો બાંધીને ત્યાં સુવાનું બધું કરવાનું છે। હવે તમારો ભાઈ જાય ઝાડવા માટે, જોવો તમે। હવે સામાન બધો લઈ લો પેલા અને પછી જાઉં છું। આ સામાન બધો આપણો આવી ગયો છે મિત્રો। હવે અહીંથી કાં કરશું પાછો આવ્યો મિત્રો, કોથળી તૂટી ગઈ આમ જો, આ પુગાડવું જો। અરે પાછો આવ્યો, હવે છેલ્લી ટ્રાય, નકર આ કોથળી તૂટી જાય છેલ્લામાં। આમાં ફાક્યું છે જો, ફાક્યું છે, સોડા છે, બધું છે। હાલો પૂગી ગયો, હવે સોડાની બોટલનો વારો। આ પાવર બેગ નહીં છે એ આપણે ખિસ્સા મારીને જાઉં। બીજો મોબાઈલ ભેગો લીધો છે। ચાલો હું ઝાડવા માટે ચડું। અને અહીંયાથી છે ને મિત્રો ઝાડવા માથે ચડવું હાવ અઘરું છે,
તમે જોઈ લ્યો કેમેરામાં જોવો તમને દેખાતું હોય છે તમને કેમેરામાં. હવે અહીંથી જો હું કઈ રીતના ચડું ની જોજો તમે. સંપલા હોતું સમજવા ના સંપલાય ઉતારજો સંપલાય ઉતાર નહીં. હવે જોજો मतलब वो अलग ही लेवल का बंदा था। ફાઇનલી મિત્રો હું ઝાડવા માથે આવી ગયો હું. તો ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આવી ગયો ઝાડવા માથે. આ લીમડો હે, લીમડા માથે છેડો હું. અને હવે કંઈક છે ને નાસ્તો કરશું. બહુ જ ની ભૂખ લાગી છે. કઈ નો કુશી મરતો હતો ને તો જો આવી રીતના બાંધ્યો. હું દેખાડવાનો હતો ને બતાવું. જો આ વાયર બાંધ્યો, અહીંયા બાંધ્યો, અહીંયા બાંધ્યો, પછી અહીંયા બાંધ્યો હે. આ દેખાય અહીંયા બાંધ્યો, પછી અહીંયા બાંધ્યો દેખાય, અહીંયા બાંધ્યો, અહીંયા બાંધ્યો, અને હજી અહીંયા બાંધ્યો. પૂરી સેફટી છે. હવે ખાટલો પડે એવી બીક નહીં. ભૂકંપ આવે ઓલું ભૂકંપ ઓલું વાવાઝોડું આવે તોય ના પડે. એ ગેરંટી ફૂલ ટાઈટ બાંધ્યા હે. કયું ને હું કેટલા વાગ્યાનો ખબર મારા અંદર હું 5 વાગ્યાનો કુશી મળતો હતો. કઈ 7 વાગે થયું, 7 વાગે. તો ચલો હવે હું કંઈક નાસ્તો કરું બતાવું. હાલો તમને એક જ મિનિટ ફોન જોઈ કામ રાખજો. નાસ્તામાં હે ને સોડાની બોટલ ને સિંગ. હવે મારો મોબાઈલ આમ રાખવું. ઓહો આમાં ગેસ નામની કઈ ચીજ જ નથી. ગઈઠક ને ઓલી કેવી ખાટી થઈ ગઈ. અને મિત્રો આ પવન આવે બાકી નહીં હો. ચારે બાજુ જો લીલું 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 સમ. અને હજી એક કહું હું એકલો જ છું. અને આ ચેલેન્જ બહુ અઘરો રહેવાનો છે. કેટલા વાગે ખબર 7:30 જેવું થવા આવ્યું છે. આપણું બધું ગોઠવી લીધું ને 7:29 7:30 થવા આવ્યા. હજી અડધી કલાક થઈ. 11:30 કલાક કેમ નીકળશે? હવે તમે કમેન્ટમાં કહી દો આ ચેલેન્જ મારે પૂરો થાય કે નહીં થાય. અને અહીં કોઈ આવશે નહીં. આવશે હા, ટિફિન દેવા આવશે. મારા કાકાનો છોકરો આવશે. પણ એ ટિફિન દઈને પાછો વયો જાય લગભગ. જવાનું થાય ને તો નકલ એ અહીં શું છે હું ઉપર કઈ ઉપર આવતો રહે. જોઈએ હવે. અંધારું થોડું થોડું થવા માંડ્યું. હજી તો અંજવાળું છે. અને આ ઝાડવા માથે કઈ ના હોય ને તો સારું. રિસ્કી ચેલેન્જ છે. અને હજી આવા નવા ચેલેન્જ તો હું તમારા માટે લઈને આવી. સોડાની બોટલ પૂરી. હવે વાતચીત કરી થોડી. હવે હું છે ને આવા નવા ચેલેન્જ તો તમારા માટે લઈને આવી. અઠવાડિયામાં એક ચેલેન્જ તો હું લઈને આવી તમારા માટે. પછી બધું વિચારવું પડે. મિત્રો મસ્ત મજાનું પાણી પી લીધું. અને આ મોબાઈલમાં હે ને 15% ચાર્જિંગ. 15%. હું ઘેરે જોઈન ન થાય કેટલું ચાર્જિંગ છે. એમને મોબાઈલ ખિસ્સામાં મારીને નીકળી જાય. મોડું થતું હતું એટલે આ બધું કરવું હતું ને એટલે. અને હવે અંધારું થતું જાય છે. હવે મેં લાઇટ ચાલુ કરી છે પાછળનો કેમેરા તમને દેખાતી છે. મારું ફેસ દેખાતું છે લાઇટના અંજવાળે. અને આમ જો અંધારું ઓલું અંજવાળું ઓલું કેવું કે અંધારું થતું જાય. જો હવે અંધારું થતું જાય. હવે જઈ મોબાઈલ ઘમોડી લઈ તો વાગી જાય કંઈક 8:30 જેવું. તો ચલો કંડી મિત્રો છેલ્લે છે ને
પાવર બેંક તો ભરાવું જ પડ્યું જો પાવર બેંક તો કનેક્ટ કરવું જ પડ્યું હવે આ મોબાઈલમાં જ એકવાર આપણે ખોખા માર લઈ તો 8:30 જેવું થઈ જાય અને મિત્રો થોડીક વાર મોબાઈલ ઘમોડ્યો અને એક ગુડ ન્યૂઝ છે કાકાનો છોકરાને ફોન કર્યો તો એ તો આવે જ છે પણ ભેગો ભત્રીજાને લઈ આવશે એટલે ભેગો મારો ભત્રીજો મારી ભેગો ચેલેન્જ વિડીયામાં રહે હવે ઈ આખી રાત રોકાય કે અડધી રાત એ મને નથી ખબર હવે ઈ આવશે એ મને પાકી ખબર એ આવશે અને હવે અંધારું થઈ ગયું આમ જો દેખાય ગઈ કેટલા વાગ્યા ખબર વાગવામાં 7:57 થઈ ગઈ હવે અંધારું થયું હવે ઓલો હમણાં આવે જરીક વારમાં ટિફિન લઈને 9 વાગે આવશે એટલે એ આપણી ભેગો ચેલેન્જ વિડીયામાં રહે હવે કેવી ગર્વની વાત કહેવાય ને એવડો છોકરો મારા ભેગો રહે અને હવે અડધી રાત લગીને રહે કે આખી રાત લગીને એ મને નથી ખબર હવે એનું મન કે નીંદર આવશે ને તો હોયો જા નગર અડધી રાત લગીને રહે જાય ઉપર જ અને મિત્રો હવે કેટલા વાગ્યા ખબર 8:30 નું કીધું 9 વાગી ગયા 9 માં 10 મિનિટની વાત છે હવે આમ જો અંધારું હવે તમારા ભાઈની થોડી ઘણી ફાટે પછી જરીક વાર ફોન ઘમોરવો છે પછી નાસ્તો કરશું નિરાયતી ભાઈનો છોકરો આવશે જરીક વાર પછી મિત્રો કેટલા વાગે ખબર 10 અને હવે ટિફિન લઈને આવ્યા આમ નહીં દેખાય ટિફિન ખાતો હોય એની ક્લિપ લેતા ભૂલી ગયો એટલે ટિફિનની ક્લિપ નથી લીધી અને જો ભત્રી ગયો સમજો રાયડું પાડે બોલ એ કે ઉપર ચડાવવું જારે અને ગરમી થાય ભાઈ બાકી નહીં આવ્યો હાલ જોઈ કે સિંહ આવે તો મન ના કહેતા ના ભાઈ તને નહીં કહું સિંહ આવે તો ઘેરે વહી જાવ ને બેને ઉપર ચડાવ લો પછી બ્લોગ ચાલુ કરો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ભત્રીજો જો ચડી ગયો ઉપર અને માન છેડ્યો હાઈ થઈ ગયા પેલા તો ટ્રાય કરી અને ખંભે બેહાડી પેલા તો આમ ટ્રાય કરી હાથ દઈને તઈ ના ફુગાણ પછી ખંભે બેહાડી ટ્રાય કરી ખંભે બેહાડીને હું સરતો હતો મોકે પડવાનો હતો ને મેં હાથ પકડી લીધો અને પછી ઓલો એક ઈ ચડાવ્યો ઈ કે જારવો ગેમ પૂરી થઈ ગઈ પછી ચડાવ્યો ને એ કે મોકોડો કર્યો ગુડ મોર્નિંગ ના હો ત્યારે ગુડ નાઇટ તો ચલો કન્ટિન્યુ હવે આ ભત્રીજો કંઈક લગીને રોકાય આપણે જો ઇન્ટરવ્યુ લઈએ ને ભાઈ બેહો તમે હવે તમે સવાલ લગીને રોકાવો અમારા ભેગા કે નહીં રોકાવ હે રોકાશું રોકાશે ભાઈ અત્યારે તા પડે પછી ઓલા બે જાય ને જોવા ગેમ ચાલુ હોય જો દેખાય ધોરા ગયા જો ના દેખાય લાઈટ નથી હા સાવ લાઈટ જ નથી ફેસ લાઈટ ઉપર જ હાલે બધું અને ગરમી થાય ભાઈ બાકી નહીં હોય ગરમી થાય છે ઊંચું ચડવું જોઈએ થોડુંક એવું લાગે અત્યારે છે ને ઝાડવાને બહુ હેરાન ના કરે ઉઈ ગયા હોય એવું બધું ગયા એટલે ઊંચું નથી ચડવા એને બેઠા રહી અને આ મિત્રો આમ જુઓ અત્યારે શું કહેવાય અમારે કઈ ગાડ નથી બોલી ને કોઈ બોલવાનો હતો આ મકોડા જોવો જો ક્યાં ગયા ભાઈ મકોડા જો હું તમને દેખાડું મકોડા આમ જો દેખાય આમ જો મકોડા બાકી નહીં એવા હે પણ હવે આમાં દયા કહેવાની હોય ને તો ખબર નહીં આ ખાટલા ઉપર એક મકોડો નથી એક મકોડો નથી દેખાતો તમને આમ જોઈ લ્યો એક મકોડો ખાટલા ઉપર નથી અને ખાટલો હાવ ભર્યો છે આમ ચડી ગયો પણ આ ખાટલા ઉપર એક મકોડો નથી છીડો વિચાર કરો તમે અજીબ વસ્તુ છે ને જો ઓહીકું નાખ દીધું મિત્રો આની હેઠે એ આરી હજી
આલે ભાઈ જરીક વાર બ્લોગ ચાલુ રાખ કે બોલ. મિત્રો આ ઓસી કો નીચે ગયું તો અહીંયા પડ્યું તું બીજું કઈ જો છે બીજું કઈ? ઓડા બે છે ને રાતના કેટલા વાગ્યા રાતના 11. અને મિત્રો આની હિંમત જો અત્યારે 10:30 વાગે 10:30 વાગે મારા ભેગો આવ્યો અહીં. મારા ભેગો નહીં, ઓલા ભેગો આવ્યો અને આને હુવાનું હે કે મારા ભેગો. હા બીક નહીં લાગે તને? નહીં લાગે ભાઈ, બીક નહીં લાગે. તો ચલો કન્ટિન્યુ. મિત્રો બહુ નીંદર આવે, હું છે ને સુઈ જાઉં. અલાર્મ રાખું. હવે જોઈએ અહીં નીંદર આવે ને મકોડા આવ્યા છે ને હવે નીંદર આવે કે નહીં જોઈએ. તો ચલો હું સુઈ જાઉં. કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી સવાર થઈ ગયું અને કેટલા વાગ્યા ખબર? 7:14 થઈ ગયો. એટલે આપણો ચેલેન્જ વિડીયો અહીંયા પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ ચેલેન્જ શું લાવું ને એ કમેન્ટ કરી નાખજો. જુઓ ઉઠીને પહેલાં તો કોગરો વાળીને ફાંકી ચડાવી અને ભાઈ મકોડા ભાઈ એકાદા બે કર્યા, બાકી નહીં હાઈ લાગે છે. તો બસ આજના વિડીયોમાં આટલું. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. તો કેવો લાગ્યો આ વિડીયો જરૂરથી જણાવજો. ચેનલમાં નવો હોય તો જય દ્વારકાધીશની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળું તમને ફરીથી એક નવા વ્લોગમાં, બધાને નવા વ્લોગમાં ને નવા ચેલેન્જ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ, બાય બાય.